જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. આજે આપણે વાત કરીશું 26 નવેમ્બર 2024ના રોજ આવતી ઉત્પત્તિ એકાદશી અથવા ઉત્પન્ના એકાદશી. આ દિવસે ભગવાન વિષ્ણુમાંથી એકાદશી દેવીની ઉત્પત્તિ થઈ છે. તો જાણીએ એની પૂજા વિધિ, મહિમા અને કથા. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. તો અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. તમામ માહિતી આજે હું તમને અહીંયા આપીશ. ઉત્પત્તિ એકાદશીની શરૂઆત 26 નવેમ્બર 2024ના દિવસે થાય છે. ઉત્પત્તિ અથવા ઉત્પન્ના એકાદશીનું વ્રત આપણા દેશની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ તારીખે મનાવવામાં આવશે. એકાદશીની તિથિની શરૂઆત 26 નવેમ્બરના રાત્રે 1:01થી થશે અને એનું સમાપન 27 નવેમ્બરના સવારે 3:47 થશે. પારણાનો સમય છે બપોરનો 1:20થી 3:40 સુધીનો. આપણા હિન્દુ ધર્મની અંદર ઉત્પત્તિ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે વ્રત રાખવાથી પાછલા જન્મોના પાપથી આપણને મુક્તિ મળે છે અને આ દિવસે જો આપણે દાનનું કાર્ય કરીએ છીએ તો દાનના પણ આપણને શુભ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત રાખવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું શુભ ફળની પ્રાપ્તિ આપણને થાય છે. ઉત્પત્તિ એકાદશીમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જેનો સમય સવારનો રહે છે, કારણ કે આ સમયે શુભ યોગ બનતા હોય છે અને આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી ત્યારબાદ વ્રતનો સંકલ્પ કરવો. પૂજા કરવા દરમિયાન ભગવાનને પીળી મીઠાઈનો ભોગ લગાવવો, કારણ કે પીળો રંગ શ્રી હરિને પ્રિય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે પીપળાના ઝાડ પર પાણી પણ ચડાવવામાં આવે છે. આ કાર્ય પણ શુભ માનવામાં આવે છે. તો આ રીતે ભગવાનની પૂજા કરવી જોઈએ. આમ તો આ વ્રતની શરૂઆત એકાદશીના આગલા દિવસથી શરૂઆત થાય છે. આ દિવસે સાત્વિક આહાર લેવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરી બીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવો જોઈએ અને ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ અને ત્યાર પછી પૂજા વિધિની શરૂઆત કરવી. આપ જે કંઈ પણ વ્રત રાખવા માગો છો તેનો મનમાં શુભ સંકલ્પ લઈ શ્રી હરિને પ્રાર્થના કરી મનમાં બોલવું ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્યારબાદ શુભ સમયે ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય તો મૂર્તિ અથવા ચિત્રને સ્થાન સ્વચ્છ કરી પવિત્ર કરી અને ગંગાજળથી શુદ્ધ કરી અથવા તો ગૌમૂત્રથી શુદ્ધ કરી ત્યારબાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો તેમનો ફોટોગ્રાફ એ સ્થાન પર સ્થાપિત કરો. ત્યારબાદ તેની ઉપર ફૂલ ચડાવો, ઘીનો દીવો પ્રગટાવો, અબીલ, ગુલાલ, રોલી, ચંદન, હલ્દી જેવી વસ્તુનો ભોગ ચડાવતા રહો. તુલસીપત્ર ત્યાં મૂકી શકો છો. આ જણાવ્યા બાદ શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવી એક પછી એક વસ્તુ આપણે ભગવાનને અર્પણ કરતા જઈશું. આ રીતે પૂજા કર્યા બાદ ભગવાનનું વિધિપૂર્વક આરતી કરો. ત્યારબાદ ધરેલા ભોગને પ્રસાદ સ્વરૂપે તમામ લોકોમાં વહેંચી અને માત્ર ભગવાનનું ગુણગાન કરો. જો શક્ય હોય તો રાતના સમયે ઊંઘશો નહીં. રાત્રે ભજન, કીર્તન અને જાગરણ રાખો. આ રીતે ઉત્પત્તિ અથવા તો ઉત્પન્ના એકાદશીનું વ્રત કરવાથી આપણી તમામ પરેશાનીઓ દૂર થાય છે. ગુજરાતી પંચાંગ અનુસાર જો આપણે વાત કરીએ તો કારતક માસના વદ પક્ષની એકાદશીની તિથિ એ ઉત્પત્તિ એકાદશી તરીકે પ્રસિદ્ધ છે. આ એકાદશીનું ઉત્પન્ના એકાદશી તેમજ કન્યા એકાદશી તરીકે પણ વર્ણન કરવામાં આવે છે. વાસ્તવમાં આ તિથિ એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ છે, એટલા માટે તેને ઉત્પન્ના એટલે કન્યા એકાદશી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ જ દિવસે દેવી એકાદશીનો જન્મ થયો હોવાની માન્યતા છે. એટલે જ કહીએ છીએ કે આ તિથિએ વ્રત કરવાથી ભક્તને સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. દેવા એકાદશીની પ્રાગટ્ય કથા સાંભળે. પદ્મપુરાણમાં ઉત્પન્ના એકાદશીના પ્રાગટ્યની કથા આપેલી છે. તે અનુસાર સતયુગમાં મૂર નામના રાક્ષસે દેવતાઓને પરાજિત કરી સ્વર્ગ પર આધિપત્ય જમાવી દીધું. એટલું જ નહીં, સૌને પરેશાન કરી ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો. મૂરના ત્રાસથી મુક્તિ અર્થે દેવતાઓ અને ઋષિમુનિઓ મહાદેવની શરણમાં ગયા. ત્યારે મહેશ્વરે તેમને શ્રી હરિના શરણમાં જવાનું કહ્યું. દેવો અને ઋષિઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને શ્રી હરિ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જે વર્ષો સુધી ચાલ્યું.
શ્રી વિષ્ણુએ મૂરના સેંકડો સૈનિકોનો વધ કરી દીધો અને પછી વિશ્રામ માટે બદ્રિકાશ્રમની ગુફામાં જતા રહ્યા. સૈનિકોના વધથી ક્રોધિત થયેલો મૂર પણ બદ્રિકાશ્રમ પહોંચ્યો. નિંદ્રાધીન શ્રી વિષ્ણુ પણ પ્રહાર કરવા તેણે શસ્ત્ર ઉઠાવ્યું. તે જ સમયે શ્રી હરિના શરીરમાંથી એક દિવ્ય કન્યાનું પ્રાગટ્ય થયું અને આ વિષ્ણુના દેહમાંથી પ્રગટેલી તે કન્યા અસુર મૂર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તેમાં તે કન્યાએ મૂરનો વધ કરી દીધો. જ્યારે શ્રી હરિ નિંદ્રામાંથી જાગ્યા ત્યારે આ કન્યાના કાર્યને જોઈને અત્યંત પ્રસન્ન થયા. તેમણે એકાદશીની તિથિએ ઉત્પન્ન થયેલી તે કન્યાને એકાદશી એવું નામ સંબોધન કર્યું. સાથે જ તેને તમામ તીર્થોમાં મોખરે રહેવાનું વરદાન પણ આપ્યું અને કહ્યું કે આજથી દરેક એકાદશીએ મારી સાથે તારી પણ પૂજા થશે. જે ભક્ત એકાદશીનું વ્રત રાખશે તે સમગ્ર પાપમાંથી મુક્ત થઈ જશે. આમ કારતક માસની કૃષ્ણ પક્ષની તિથિએ કન્યારૂપ એકાદશીનું દેવી 11નું પ્રાગટ્ય થયું, જેના પરથી આ એકાદશીએ કન્યા એકાદશી, ઉત્પત્તિ એકાદશી તેમજ ઉત્પન્ના એકાદશી તેવા નામોથી પ્રસિદ્ધ થઈ છે. આમ ઉત્પત્તિ, ઉત્પન્ના અથવા તો કન્યા એકાદશીનું મેં તમને અહીંયા મહિમા, તેની વ્રતવિધિ અને ભગવાન વિષ્ણુ શ્રી હરિની, લક્ષ્મીનારાયણ દેવની કેવી રીતે પૂજા કરવી એ તમામ વાત સમજાવી. તેની પાછળ શું રહસ્ય છે એ પણ તમને કીધું કે આ ઉત્પત્તિ એકાદશી શા માટે ઉજવાય છે. તો અહીંયા આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ. જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો અન્ય લોકોને જરૂરથી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો. ભગવાન સત્યનારાયણ આપ સૌ લોકોની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ.